નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આપણે પ્રકરણ 20 વિશે ચર્ચા કરી રહ્યા છે. ભારતની સામાજિક સમસ્યાઓ અને તેની સામે ઊભા થતા પડકારો. ઘણી બધી ચર્ચાઓ આપણે કરી, જેમ કે સાંપ્રદાયિકતા શું છે, લઘુમતી શું છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, કઈ અનુસૂચિમાં તે જાતિઓ સમાવવામાં આવે છે અને સરકારના આયોજનો, સરકારની યોજનાઓ શું છે કે જેથી સમાજમાં સ્થિરતા વ્યાપે, સૌને પોતપોતાના મૂળભૂત અધિકારો અને સમાન હકો ભોગવવા મળે. તે સાથે સાથે સમાજમાં જે અરાજકતા છે, ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે, તેમાં સામ્યતા આવે, તેમાં સ્થિરતા આવે. વાત કરી હતી આપણે કે આતંકવાદ અને બળવાખોરી વચ્ચે શું તફાવત છે. તો બળવાખોરી અને આતંકવાદ બહુ જ માઇનોર એટલે પાતળી એવી ભેદરેખા છે, પરંતુ આતંકવાદ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે છે, એ વ્યાપેલું છે. ઘણા બધા નિર્દોષ લોકો છે, એનો ભોગ લેવાય છે. બળવાખોરીમાં ત્યાં જ એના સ્થાનિક લોકો જ બળવાખોરી એટલે કે સરકારના નીતિ નિયમો, સરકાર સામે વિરોધ ઊભો કરે છે. જ્યારે આતંકવાદની વાત કરીએ તો આતંકવાદ એ માનવતા વિરુદ્ધનું કાર્ય છે. જે કુદરતે સિદ્ધાંત બક્ષેલો છે કે જીવો અને જીવવા દો, એ સિદ્ધાંતનું છડેઆમ ઉલ્લંઘન કરી રહ્યો છે. માનવના હકો પણ જોખમાય છે, માનવનો જીવ પણ જોખમાય છે. સાથે સાથે રાષ્ટ્રનો વિકાસ પણ આતંકવાદના લીધે અટકી જાય છે. આવી જ વધારે ઘણી બધી સમસ્યાઓ છે કે જે ઉત્પન્ન થયેલી છે કે જે સમાજ માટે, રાષ્ટ્ર માટે, સમગ્ર લોકો માટે પણ એ જોખમી છે, નુકસાનકારક છે. તો વાતને આગળ વધારતા આપણે આજે ચર્ચા કરી નક્સલવાદ. તો નક્સલવાદ એટલે શું? અગાઉ માહિતી મેળવી હતી કે ત્યારે તેના લોકો દ્વારા, સ્થાનિક લોકો દ્વારા જ એનો વિરોધ કરવામાં આવે છે. સરકારના નીતિ નિયમો હોય, સરકારના કોઈ એવી પ્રવૃત્તિઓ હોય તો એનાથી બળવો ઊભો કરે છે અને નક્સલવાદ ઉદ્ભવે છે. એની જ્યારે ઉત્પત્તિ ક્યારે થઈ તો શરૂઆત ક્યારે થઈ હતી તો માઓ સે તુંગના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિની શરૂઆત થઈ હતી અને એ ક્રાંતિથી પ્રેરણા લઈને નક્સલવાદ છે એ ભારતમાં વ્યાપ્યો. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં નક્સલવાદ છે શરૂ થયો. યાદ રાખજો ખાસ, ઈસવીસન 1967 પશ્ચિમ બંગાળમાં સૌપ્રથમ નક્સલવાદ શરૂ થયો. ઉગ્ર વિચારધારા અને પશ્ચિમ બંગાળના નક્સલવાદી વિસ્તારથી તેને નામ આપવામાં આવ્યું નક્સલવાદ. એટલે કે ઉગ્ર ક્રાંતિ, જે વિરોધમાં જ હોય, જે પ્રવૃત્તિઓ છે કે સરકારના જે આયોજન છે, જે નીતિ નિયમો છે, એનાથી ઉગ્ર ક્રાંતિની પ્રેરણા લીધી અને નક્સલવાળા વિસ્તારમાં પશ્ચિમ બંગાળમાં જે નક્સલ એરિયા છે એનાથી જ નામ આપવામાં આવ્યું નક્સલવાદ. પશ્ચિમ બંગાળમાં શરૂ થયો અને એ શરૂ થયેલા આંદોલન એ પછી ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, ઓડિશા અને મધ્યપ્રદેશમાં પણ વ્યાપક બન્યો. એટલે એવું કહેવાય ને કે જ્યાં આગ લાગી હોય અને આગ લગાવનાર હોય ત્યાં એ ફેલાતા ફેલાતા એ આગની જ્વાળાઓ ફેલાતા ફેલાતા ચોમેર તરફ ફેલાય. તો નક્સલવાદ છે એ સૌપ્રથમ 1967માં બંગાળમાં શરૂ થયો. પરંતુ ધીમે ધીમે આ નક્સલવાદની જે આગ છે, એની જ્વાળાઓ છે એ ઓડિશા, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સાથે સાથે ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પણ શરૂઆત થઈ ગઈ અને વ્યાપક બન્યું. જે આ વિસ્તારો છે એના પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામ્યું. કારણ કે જંગલ એરિયા જ એવો હોય છે કે જ્યાં આવી વિરોધી પ્રવૃત્તિઓ છે કે આવી ઘૂસણખોરી કે બધી આસાનીથી થઈ શકે અને એની જે કાવતરા છે, આયોજન છે, એની માહિતી છે એ ત્યાંના પોલીસ કે સરકાર સુધી પહોંચી ન શકે. એટલે એવા અવાવરૂ વિસ્તારમાં, એટલે ખાસ કરીને જંગલ અને પહાડી વિસ્તારમાં જ વ્યાપક બન્યો. જેમાં કયા કયા ગ્રુપ છે તો પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી ગ્રુપ, સામ્યવાદ, આવા સંગઠનો એ છે મુખ્ય છે. મુખ્ય સંગઠનો આતંકવાદના જેવું જ કહેવાય, પણ આ સ્થાનિક સ્તરે છે. અંદરના લોકો જ વિરોધાભાસ ઉભો કરીને બળવાખોરી કરે. તો એમાં ખાસ તો માઓવાદી અને સામ્યવાદ આ બે મુખ્ય સંગઠનો છે. હવે ઉત્તર પૂર્વમાં બળવાખોરી, ભારત દેશ છે, આખા ભારત દેશની વાત કરીએ
તો ઉત્તર અને પૂર્વમાં જે બળવાખોરી છે એ વધારે વ્યાપક બની અને એ સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈને આજ સુધી આ બળવાખોરી છે એ આ ઉત્તર પૂર્વની સ્થાયી સમસ્યા બની ગઈ છે. એટલે ખાસ કરીને ભારત દેશમાં ઉત્તર અને પૂર્વના જે વિસ્તાર છે એ વિસ્તારમાં સૌથી વધારે જે આ નક્સલવાદીઓ છે એમનું પ્રમાણ વધુ છે અને જનજાતિઓ, વનાંચિત પહાડી વિસ્તાર અને જુદા જુદા બળવાખોર સંગઠનો એ સિવાય વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપ આ બધા એમને પ્રોત્સાહન આપે છે. જ્યારે કોઈ સંગઠન ઊભું થાય ત્યારે તેના સ્થાનિક લોકોનો સાથ સહકાર હોય, બીજા જેવું કહેવાય છે કે વિરોધીઓ હોય તો એ દોસ્ત એના જેવું કે બીજા લોકો હોય તો એ ભારત દેશનો ખરાબ ઈચ્છતા જ હોય, સાથે સાથે આપણી વિદેશી એજન્સીઓ છે એ પણ અંદર ખાને એમને સાથ સહકાર આપે, એમને સપોર્ટ કરે અને આના કારણે ઉત્તર પૂર્વમાં છે એ આ નક્સલવાદની સમસ્યા જટિલ બની છે. કયા કયા રાજ્યો છે અને તેમાં આ કયા નક્સલવાદના સંગઠનો ચલાવવામાં આવે છે તેની વિગતે ચર્ચા કરીએ તો ખાસ કરીને નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અસમ એમાં આ જે સંગઠનો છે એ વધારે એક્ટિવ રહ્યા છે. એમાં નાગાલેન્ડમાં નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ એનો શોર્ટ ફોર્મ છે NSCN, મણિપુરમાં હુડી નેશનલ ફ્રન્ટ એટલે KNF, હુડી નેશનલ આર્મી, મણિપુર યાદ આવે એટલે હુડી નેશનલ ફ્રન્ટ અને હુડી નેશનલ આર્મી. ત્રિપુરાની વાત કરીએ તો નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા એટલે NLFT, ઓલ ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ એટલે ATTF, ત્રિપુરા ઉપનિસી જુબા સમિતિ. અને અસમમાં વાત કરીએ તો યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ અને નેશનલ ડોમેસ્ટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ અને બોડોલેન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ. આ જે સંગઠનો છે આ સંગઠનો દ્વારા નક્સલવાદી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિને પ્રોત્સાહન સાથે સાથે એનો વ્યાપ અને વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે. લોકોને સ્થાનિક ઉશ્કેરણીથી એની અંદર જોડીને બેઠા છે. ત્યાં એ પ્રદેશમાં જાઓ તો તમારી બાજુમાં જ કોઈ નક્સલવાદી વ્યક્તિ બેઠું હોય તો પણ તમને ખબર પડે નહીં, કારણ કે ત્યાંના લોકો જેવું જ ઓળખાય, પણ ત્યાંની બધી માહિતી, સરકારના આયોજનો, સરકારની નીતિઓ એ બધાની માહિતી એમની પાસે હોય. એટલે સ્થાનિક લોકોનું ખાસ સંગઠન અને સાથે સાથે વિદેશી એજન્સીઓના હસ્તક્ષેપથી આ મોટા મોટા જે સંગઠનો છે એમણે પોતાના નક્સલનો એટલે કે પોતાની બળવાખોરીનો વ્યાપ છે એ વિસ્તાર્યો છે. વાત કરીએ કાશ્મીરમાં આતંકવાદ. આપણે બધા જ સારી રીતે પરિચિત છીએ કે કાશ્મીરમાં આતંકવાદ એટલું વિસ્તૃત છે કે પાકિસ્તાન છે એ કાશ્મીરને એનું પોતાનું જ સમજે છે અને આખો વિસ્તાર છે એ પડાવી લેવા માંગે છે. જ્યારે ઈસવીસન 15મી ઓગસ્ટ હતો 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું અને એ સમયે મુસ્લિમો અલગ લીગની જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ એટલે પોતાનો એક અલગ પ્રદેશ માંડ્યો અને ગાંધીજીએ કે જ્યાં હિંસા ન ભડકે અને લોકોમાં અંદરો અંદર ભાઈચારાથી સંપીને રહે એટલા માટે કે આ વિચારને સમર્થન આપ્યું અને ભારત પાકિસ્તાન છે એ ભારતનો ભાગ ગણાતો એ આઝાદી પછી ભારત અને પાકિસ્તાન એમ બે અલગ રાષ્ટ્રો એટલે કે બે અલગ દેશ બની ગયા. ઈચ્છું તો ગાંધીજીએ કે શાંતિ સ્થપાય અને સૌ લોકો છે એ સાથે વ્યવસ્થિત રીતે શાંતિથી સુખ શાંતિથી રહે, પણ એવું બન્યું નહીં. કાશ્મીર જે એવું કહેવાય છે કે દુનિયાનું સ્વર્ગ, જે જમીન પરનું સ્વર્ગ છે એ કહેવામાં આવે છે, ત્યાં નજર બગડી અને એ સમયે જ્યારે કોઈ રાજા હતા તો એ પોતે એક સ્વતંત્ર વહીવટ કરવા માંગતા હતા અને એ કારણે કાશ્મીર છે એ પાકિસ્તાને એનો ભાગ છે ધીરે ધીરે પચાવવાનું શરૂ કર્યું. તમને ખબર હશે તો હમણાં જ જે આપણા પ્રધાનમંત્રી છે એમણે કલમ 370 એ રદ કરી. ખૂબ સારી બાબત કહેવાય કે 370 અને 370ની સાથે સાથે આર્ટિકલ 35A પણ રદ કરવામાં આવી. આનો ફાયદો શું થયો તો ત્યાં જે પહેલા ત્યાંના મુખ્યમંત્રીથી જ શાસનકાળ ચાલતો, વિધાનસભાનું સત્ર હોય એ 6 મહિનાનું જ થતું. આ કલમ રદ થતા ત્યાંના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો જ એ મિલકતો ખરીદી શકે એવું ના બન્યું. હવે જમ્મુ કાશ્મીરની પ્રોપર્ટી છે કે એની મિલકત છે એ કોઈ પણ વ્યક્તિ છે એ ખરીદી શકશે.
એટલે ત્યાંના સ્થાનિક લોકો, હવે સ્થાનિક લોકો કહેવાય આપણે નાગરિકો, પણ ત્યાં આતંકવાદી પ્રવૃત્તિ વધારે થાય છે, એટલે આતંકવાદી પ્રવૃત્તિ એમનું વર્ચસ્વ વધારવા હેઠળ જ આ કલમ લાગુ પડી હતી કે બહારના વ્યક્તિ કોઈ આવી ન શકે અને ત્યાં જ એ લોકો પોતાનું વર્ચસ્વ જમાવે. ત્યારે સ્થાનિક લોકોને એના કારણે ઘણા બધા જે પંડિત કહેવાય એ પંડિત કુટુંબો છે એ પોતે સ્થાનાંતર કરવું પડ્યું અને દેશ છોડીને વસે. તો આવું જ અનુપમ ખેર જે આપણા ફેમસ એક્ટર છે ને, એ પણ કાશ્મીરી પંડિત કહેવાતા અને એમણે પણ સ્થાનાંતર કરવું પડ્યું. તો આવા તો કેટલાય કુટુંબો છે કે જે ઘણા બધા બીજા પણ કુટુંબો છે કે જેમને સ્થાનાંતર કરવું પડ્યું. તો આવી પ્રવૃત્તિઓ અટકે અને એટલા માટે જે 370ની કલમ છે એ રદ કરી અને સાથે સાથે આર્ટિકલ 35A ની કલમ પણ રદ કરવામાં આવી. આના લીધે શું થયું કે પહેલા મુખ્યમંત્રીથી વહીવટ ચાલતો હતો, હવે કલમ રદ થતા તેના લેફ્ટનન્ટ ગવર્નર છે એમનાથી વહીવટ ચાલવા માંડ્યો. ફાયદો ક્યાં થયો કે આના લીધે વિધાનસભાનું સત્ર જે 6 મહિનાનું હતું, આપણી જેમ સરકારનું હવે 5 વર્ષનું સત્ર થઈ ગયું. સાથે સાથે 2 કેન્દ્ર શાસિત પ્રદેશ, જમ્મુ કાશ્મીર છે એ કોઈ સ્થાનિક વહીવટ ચાલતો, એના લીધે હવે જમ્મુ કાશ્મીર છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાયો. એ કેન્દ્ર શાસિત પ્રદેશને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો, એક જમ્મુ કાશ્મીર અને બીજો છે એ લદ્દાખ. અને આવી જ રીતે જે આપણી સરકારનો જે રીતે વહીવટ ચાલે છે એવી જ રીતે અને એવી જ ડિસિઝનો છે એ કેન્દ્ર સરકારને પૂછવા પડે, એ પૂછ્યા બાદ જ તેના વહીવટની નીતિ નિયમોનું પાલન કરવામાં આવે. એટલે કોઈ બળવાખોરીને, કોઈ આતંકવાદને જે ડામવા માટે આ કાર્ય કરવામાં આવ્યું અને ત્યાંના જે નિર્દોષ નાગરિકો છે એમના માટે પણ આ છે એ ફાયદાકારક રહે. એમને પોતાનું જમીન કે અમુક પોતાની મિલકતો છોડીને જવું પડે નહીં અને સાથે સાથે ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળે. કોઈ પણ વ્યક્તિ છે એવું નહીં કે ત્યાંનો સ્થાનિક લોકોને જ, પણ કોઈ પણ વ્યક્તિ છે એ જમ્મુ કાશ્મીરની જમીન છે કે કોઈ પણ માલ મિલકત છે એ ખરીદી શકે. અને આ આતંકવાદીઓ શું કરતા કે ત્યાંના જ લોકોને એ લોકો ખસેડી નાખતા, એમના પર હિંસા કરે, જોર જુલમ કરે, ઘણી બધી એવી અસામાજિક પ્રવૃત્તિ કરે કે એ લોકો ત્યાંથી છોડીને જતા રહે, પોતાની મિલકતો, પોતાની જમીન જાયદાદ બધું, અને એ લોકો પડાવી લે. કલમ હતી એટલે ત્યાં એમનું વર્ચસ્વ વધી રહે એ દૂર કરીને સૌથી વધારે જે ફાયદેમંદ અને સારું એવું કામ છે એ આ 370 અને આર્ટિકલ 35A ની કલમ દૂર થતા થયું છે. એટલે એ વાત હતી. હમણાં શું થયું અહીંયા આપણે વાત કરીએ કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ એટલે એ ભારતનું અભિન્ન અંગ છે અને અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન તે મેળવવા માટે વારે વારે પ્રયત્ન કરે છે અને એના માટે યુદ્ધ પણ કર્યું છે. પણ આપણા સૈનિકો છે એ ખડે પગે આપણી સરહદ ઉપર તૈનાત હોય છે અને એટલા માટે હંમેશા પાકિસ્તાનને પરાજય મળી છે ભારત સામે. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો. વારે વારે ચૂંટવવાનું અને વારે વારે બદ ઇરાદાઓથી ઘૂસણખોરી કરે અને યુદ્ધમાં જ્યારે એ લોકો સક્સેસ ના થયા, સફળ ન થયા, ત્યારે 1988માં પછી શું કરે, આડકતરી રીતે ઘૂસણખોરી કરે દેશમાં અને દેશના જ લોકોને દેશનું જે માનવધન છે એમાં બોમ્બ વિસ્ફોટ, ડ્રગ્સ છે, માદક દ્રવ્યોની હેરાફેરી, કાળા નાણાંની હેરાફેરી, એટલે કે અંદરથી ભારત દેશને ખોખલો કરવા માટે અને લોકોમાં ભય છે, અરાજકતા છે, અસ્થિરતા છે, મિલકતોને નુકસાન છે, આ બધી પ્રવૃત્તિ કરીને ભારત દેશને જ ખોખલો બનાવવા માંડ્યા. એટલે કે બહુ જ હીન પ્રવૃત્તિ અને બહુ ખરાબ પ્રવૃત્તિ, બદ ઇરાદાઓ સાથે ભારત દેશને એ પરાજય મેળવવા માંગતા. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ આ પ્રવૃત્તિના લીધે એ સમાજમાં પોતાનો ભય ફેલાવતા અને પોતાનો સ્વાર્થ સાધવા માટે આવી કેટલીય અનિચ્છિત પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ એમણે કરવા માંડી. આવી સમાજમાં હિંસા ફેલાવે તેવી પ્રવૃત્તિથી ત્યાંના સ્થાનિક લોકો ઉપર અત્યાચાર કરે, ગમે ત્યાં એમની હત્યા કરી નાખે, લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ થઈ પડતું, એ પોતાના ધંધા રોજગાર ચલાવી ન શકે, ગમે ત્યાં લૂંટફાટ, બાળકોને પણ ઉઠાવી જાય, ત્યાંના સ્ત્રીઓ ઉપર એ લોકો અત્યાચાર કરે અને આ બધી પ્રવૃત્તિથી જે કાશ્મીરમાં રહેતા સ્થાનિક લોકો છે કે જે લોકો શાંતિથી જીવન જીવવા માંગતા હતા તેમણે કાશ્મીર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડ્યું. આવામાં ખાસ જે કાશ્મીરી પંડિતો છે એ પંડિતો અને અનેક કુટુંબો છે એ કાશ્મીરની બહાર જીવી રહ્યા છે.
એ પોતે શરણાર્થી તરીકે પોતાની મિલકત, પોતાની જમીન જાયદાદ હોવા છતાં એ બહાર શરણાર્થી તરીકે એટલે કે બીજા દેશનો, બીજા રાષ્ટ્રનો આશરો લઈને જીવી રહ્યા છે. સીમા પરથી સતત આતંકવાદીઓને સહાય મળે છે અને આ સહાય આપનાર પાકિસ્તાન કે આડકતરી રીતે આ ઘૂસણખોરી કરીને હિંસા ફેલાવી અને સતત એમને પ્રોત્સાહન, આતંકવાદીઓને સહાય આપવી, આતંકવાદીઓને રક્ષણ આપવું અને સાથે સાથે જાણી જોઈને હથિયારો છે, માદક દ્રવ્યો છે, આ બધાની ભારતમાં ઘૂસણખોરી કરવી. અને અંદરના જ લોકો હોય છે કે ભારત દેશમાં પણ અમુક લોકો એવા કે જે ફૂટેલા હોય કે દેશમાં જ રહે છે, દેશનું જ ખાય છે અને દેશનું જ અહિત કરી રહ્યા છે અને આ ખોટી પ્રવૃત્તિને અંદર ખાને એ લોકોને શરણ આપીને દેશમાં જ હિંસા ફેલાવવાનું કામ કરી રહ્યા છે અને એ લોકો ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવા માંગે છે. આતંકવાદી સહાયો થાય છે અને માટે આ જે ગમે તેવી આવી દેશમાં અને સેના ઉપર પણ ઘણી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે આપણા વીર જવાનો, આપણા શહીદોએ જાતે શહીદી વહોરી છે. ગમે ત્યારે બોમ્બ હુમલો કરે, પોતાના સૈન્યને નુકસાન પહોંચાડે અને સાથે સાથે એ ઘૂસણખોરી ભારતમાં કરીને એ શું વ્યાપવા માંગે છે કે ભય અને પોતાની જે ઊભો થાય, લોકોમાં ડર વ્યાપે, ભારત છે ભારત બીતું રહે એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. પણ આપણા વીર સૈનિકો પણ ખડે પગે ત્યાં તૈનાત છે અને સરહદનું રક્ષણ કરી રહ્યા છે દિવસ રાત. ઠંડી નથી જોતા, ગરમી નથી જોતા, ચોમાસું હોય, વરસાદમાં પણ એ લોકો પોતાની જીવની, પોતાના કુટુંબની પરવા કર્યા વગર પણ આપણી દેશની જે સરહદનું છે એ રક્ષણ કરી રહ્યા છે અને એટલા માટે જ આપણે ભારત દેશમાં શાંતિથી રહી રહ્યા છે, ઉત્સવ ઉજવણી કરી શકીએ છીએ. એ લોકો પોતાના પરિવારોને પણ મળી શકતા નથી. એમનો કુટુંબ હોય છે, નાના છોકરા હોય છે, પત્ની હોય છે, માતા પિતા હોય છે, છતાં પણ એ લોકો ભર જુવાનીમાં દેશ માટે પોતાના જીવની આહુતિ આપી દેતા પણ અચકાતા નથી અને આપણે જો એ આટલું બલિદાન આપતા હોય તો આપણે અંદરો અંદર લડીને અંદરો અંદર આ ભાઈચારાને મિટાવી રહ્યા છે. અંદરો અંદર સમાજના નામે, જ્ઞાતિવાદના નામે, પોતાના વર્ચસ્વના નામે અંદરો અંદર ઝઘડા કરી રહ્યા છે. તો આપણે જ વિચારવાનું છે કે આપણા માટે સારું કાર્ય કયું છે કે જેથી આ વીર જવાન સૈનિકો છે એ દેશની બહાર સરહદો પર તો રક્ષણ કરે છે, પરંતુ જ્યારે દેશને, સમાજને પણ જરૂર પડે છે કે કોઈ એવી ભૂકંપ આવી ગયો કે એવી કુદરતી કોઈ હોનારત થઈ ગઈ, ત્યારે પણ આ સૈનિકો દેશના લોકોનું પણ રક્ષણ અંદર આવીને પણ કરી રહ્યા છે. ક્યારેક બિલ્ડિંગ પડી રહી હશે, ગઈ હશે અથવા તો કોઈ એવી આફત આવી ગઈ હશે તો આ સૈનિકો આર્મી બોલાવીને દેશના લોકોને પણ એ લોકો સહાય કરે છે. તો આપણી એટલી તો ફરજ બને છે કે આપણા ભાગમાં આવતી આ સમાજની આ અનૈચ્છિક પ્રવૃત્તિ છે કે આ જે અસામાજિકતા આપણામાં ફેલાઈ રહી છે, રૂઢિચુસ્તતા કહેવાય, જ્ઞાતિવાદ કહેવાય કે અંદરો અંદર લડવા ઝઘડવાનું, તો આ આપણે દૂર કરવું જોઈએ કારણ કે એ આપણા હાથમાં છે. જોઈએ આતંકવાદથી સામાજિક અસરો કઈ ગઈ છે તો આતંકવાદના લીધે સમાજ છે એ વિઘટન તરફ દોરી જાય છે. લોકોમાં સતત સંદેહ અને ભય ઉત્પન્ન થાય છે. એવું થાય છે કે લોકો મુક્ત રીતે હરીફરી શકતા નથી. આપણા દેશમાં ઘણા એવા બોમ્બ વિસ્ફોટો છે એ આતંકવાદીઓએ કરેલા છે અને એના લીધે લોકો બહાર જતા ડરે છે. ક્યાંય શોપિંગ મોલમાંથી ભીડભાડવાળી જગ્યાએ જતા એ લોકો ડરી રહ્યા છે. વિમાનો હાઈજેક થાય છે, નિર્દોષ મુસાફરો છે એમણે પોતાના જીવ ગુમાવ્યા છે અને એ લોકો ફક્ત એટલા માટે કે એમના જે કાવતરા છે એને પાર પાડી શકે એટલે નિર્દોષોની ખુલ્લે આમ હત્યા કરી રહ્યા છે. સમાજમાં તો અરાજકતા ઊભી થાય છે, સાથે સાથે લોકોને ભય ઊભો થાય છે. લોકો અંદરો અંદર પોતાના સભ્યો ઉપર વિશ્વાસ કરતા છે એ અચકાય છે. એવું વિચારે છે ક્યાંક એ મારું અહિત કરશે અથવા તો એ કોઈ આતંકવાદીનો માણસ હશે તો, એટલે લોકોમાં પરસ્પર વિશ્વાસ છે એ વધી રહ્યો છે. સાથે સાથે નાના બાળકોથી વૃદ્ધો પર અને શિક્ષણ પર પણ આની માઠી અસર થાય છે. માતા પિતા છે એ બાળકોને શાળાએ મૂકતા નથી કે ક્યાંક સ્કૂલમાં આતંકવાદીઓ ઘૂસી જશે અને નિર્દોષ બાળકોની હત્યા કરશે તો, ક્યાંક મારા બાળકને ઉપાડી જશે તો આ ભય છે એ ઊભો થાય છે અને એના લીધે સમાજમાં કેટલી વિપરીત અસરો છે એ ઊભી થાય છે. ભાઈચારાની ભાવના છે એ પણ ઓછી થતી જાય છે
અને લોકોમાં પરસ્પર વિશ્વાસ છે એ ઓછો થતો જાય છે. સમાજમાં સાંપ્રદાયિકતા ઝઘડાઓ થાય છે. હિન્દુ મુસલમાનના લો કે કોઈ અન્ય પ્રાંતના લો, એવા કટ્ટરતા જે દેશમાં વ્યાપી છે એ સાંપ્રદાયિકતા ઝઘડા છે એ આ આતંકવાદીઓ જ ઊભા કરે છે અને આ ભાગ પાડવામાં પણ એમનો જ મોટો હાથ રહ્યો છે. એટલે સામાજિક સાંપ્રદાયિકતા છે જે ભારત બિન સાંપ્રદાયિકતા દેશ બનવા માંગે છે. ભારત દેશ જ છે કે જેમાં તમામ ધર્મના, તમામ સંપ્રદાયના, જે કહેવાય ને વિવિધ રંગો, મોર પોતાના વિવિધ રંગો હોય અને એનાથી કેવું શોભે છે, એવી ભારત દેશની શાન છે. જ્યારે આપણે એ અલગ અલગ ધર્મ, અલગ અલગ સંપ્રદાયના આવા સરસ વિવિધતામાં એકતા જાળવવાના બદલે અંદરો અંદર ધર્મના નામે, સમાજના નામે, જ્ઞાતિના નામે આપણે લડી રહ્યા છે. જ્યાં પોઝિટિવ પાસું વિચારવાનું હોય ત્યાં જ આપણે એની જે નકારાત્મક અસરો છે એ તરફ આપણે વધારે પ્રભાવિત થઈ રહ્યા છે. તો એને દૂર કરવી જ જરૂરી છે, કારણ કે લાંબા ગાળે એ માનવનું જ નુકસાન કરશે. તો આતંકવાદના પ્રભાવથી ઉત્સવોને ઉજવણી થઈ શકતી નથી. આ ઉત્સવોને ઉજવણી છે એ સમાજની પ્રજામાં ભાઈચારાની ભાવના, પછી એક સ્વતંત્રતા દિન હોય કે કોઈ ઈદનો તહેવાર હોય અથવા તો દિવાળી હોય, ઉત્તરાયણ હોય, આવી તહેવારથી જે પ્રજામાં છે એ ભાઈચારા, ઉત્સાહ છે, આ બધામાં એમને પ્રોત્સાહનમાં વધારો થાય અને પરસ્પર એમના વ્યવહારો છે એ પણ સારા એવા જળવાય. તો ઉત્સવ ઉજવણી નથી થઈ અને આના લીધે લોકો વચ્ચે, પરસ્પર લોકો વચ્ચે જોતા આંતર વ્યવહારો છે એ બંધ થઈ ગયા છે. આતંકવાદની આર્થિક અસરો કઈ થાય? તો આર્થિક અસરો ખાસ તો વેપાર ઉદ્યોગના વિકાસ ઉપર માઠી અસર ઊભી થાય. જે પ્રોત્સાહન મળવું જોઈએ, ખાસ જમ્મુ કાશ્મીરની વાત લઈએ તો ત્યાંના બહારના લોકો જે ઉદ્યોગ સાહસિકો છે એ ત્યાં વેપાર ધંધા ના કરી શકે, ઉદ્યોગો ના સ્થાપી શકે, એટલે ઉદ્યોગોને પ્રોત્સાહન ના મળે. એ લોકોને ત્યાં આપણે જેવી આ જે મહાનગરો છે એમાં જે સુવિધાઓ આપણે ભોગવી રહ્યા છે એ લોકોને પૂરતી સુવિધાઓ મળી નથી શકતી. જો ખેતીમાં સિંચાઈ સગવડોથી લઈએ કે દુકાન, મોલ છે, આવું બધું ત્યાં મળી જ નથી શકતું. એ લોકો પોતાના જે જરૂરિયાતવાળા લાભથી પણ વંચિત રહે છે. એટલે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહનવાળું વાતાવરણ નથી મળતું અને ઉદ્યોગની વિકાસની અસરો છે એ અટકી જાય છે. આખા વેપાર ઉદ્યોગને માઠી અસર પડે છે, કારણ કે ત્યાંના જ લોકો એ પોતે એટલા હાવી થઈને બેઠા છે કે કોઈ સારી એવી પ્રવૃત્તિ કે સારો એવો વ્યવસાય પણ કરવા દેતા નથી. અને આ લીધે પ્રદેશમાં વેપાર રોજગાર માટે લોકોએ સ્થળાંતર કરવું પડે છે. પોતાની તમે જો કાશ્મીરી શાલ ઘણું બધું વખણાય છે ત્યાંનું, તો ત્યાં જ એ પ્રવૃત્તિને ડામી દેવામાં આવે, લોકો પર, સ્થાનિક લોકો પર અત્યાચાર કરવામાં આવે અને એ લોકો શાંતિથી જીવવા માંગતા હોય, શાંતિથી પોતાનો વેપાર રોજગાર કરવા માંગતા હોય, ત્યાં જ એ લોકોને બીજા દેશમાં જવું પડે છે વેપાર રોજગાર માટે. કાશ્મીરના તમે જો ઠંડા પ્રદેશોમાં સૌથી વધારે સફરજન સરસ એવું થાય, અમુક એવું છે કે એ ત્યાં જ વખણાય છે, કેસર લો કે ઇલાયચી. તો સારી એવી જે ત્યાંની પેદાશો હોય છે એ પેદાશોનો સારો એવો વેપાર કરીને પોતાના જીવનને સદ્ધર બનાવી શકે છે. પણ આતંકવાદી પ્રવૃત્તિથી વેપાર ધંધાને પ્રોત્સાહન મળતું નથી અને સ્થાનિક લોકો છે એ બહારના દેશમાં જઈને વસે છે અને ત્યાં પોતાનો રોજગાર કરીને પોતાનું ગુજરાન છે એ ચલાવી રહ્યા છે. કેટલાક આતંકવાદીઓ હોય છે એ મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ અને વેપારીઓને પોતાનો ભય બતાવીને એમની પાસેથી નાણાં પડાવે છે. એમને આમ પણ ખરાબ પ્રવૃત્તિ જ કરતા હોય એટલે એમને માનવતા છે, લાગણી છે, આવું કંઈ હોતું જ નથી અને એના લીધે એ લોકો જે ઉદ્યોગપતિઓ છે, પૈસાદાર વ્યક્તિઓ હોય છે, વેપારીઓને એમને બંદૂકની અણીથી અથવા તો મારને લૂંટફાટ કરીને એમની પાસેથી નાણાં છે એ પડાવે છે. સાથે સાથે એ દેશમાં માનવ ધર્મની હેરફેર અને કાળા નાણાંની હેરફાર કરીને અસામાજિક પ્રવૃત્તિ પણ ચલાવે છે. એવું કહેવાય છે ને કે દેશનો યુવા ધન છે એ સૌથી મોટી મૂડી છે, કારણ કે એ સારામાં સારું શ્રમ કરશે, સારામાં સારું પોતાનો બુદ્ધિતંત્રનો ઉપયોગ કરીને દેશને પોતાની પ્રવૃત્તિથી એ સદ્ધર બનાવશે. હવે એ યુવા ધનને જ તમને ખબર નહીં હોય તો પણ ભારત દેશમાં આ લોકો ખુલ્લે આમ ઘણીવાર માદક દ્રવ્યોની, ડ્રગ્સની વાત કરું, હમણાં ઘણું આખું જે ડ્રગ્સનો મામલો સામે આવ્યો તો ખુલ્લે આમ ડ્રગ્સની સપ્લાય થાય છે. લોકોને નશાની આદત પડી જાય છે અને એના કારણે એવું કહેવાય છે કે જો દેશનું યુવાધન ખોખલું થઈ જાય તો
દેશનું આખું અર્થતંત્ર છે એ પડી ભાગે. એટલે આ અંદરખાને આવી પ્રવૃત્તિ કરે છે કે અંદરખાને દેશને જ કોતરવાનો પ્રયત્ન કરે છે, નાશ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે યુવાધન અને માદક દ્રવ્યોની હેરફેરથી એમને નશાના રવાડે ચડાવી દે છે અને લોકો ત્યાં જ પાયમાલ થઈ જાય છે. આતંકવાદીઓ છે એ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ આવી સરકારી મિલકતોને પણ નુકસાન પહોંચાડે છે. સૌથી વધારે એ બોમ્બ વિસ્ફોટ માટે તમે જોશો તો ભરચકવાળો એ વિસ્તાર પસંદ કરશે. એનાથી ખોટી પ્રવૃત્તિ છે, બદ ઇરાદાઓ છે, પણ એ શું વિચારે કે કેટલા લોકોને વધારેમાં વધારે કેટલા ભારતવાસીઓને આપણે મારી શકીએ. આપણે જો હિન્દુ, મુસલમાન કે અન્ય જ્ઞાતિવાદના નામે આપણે અંદર લડીએ છીએ, પણ એ લોકો બોમ્બ વિસ્ફોટ કરતી વખતે એ કોઈ પોતાના કે બીજા માણસને નથી જોતા. એ અંદર લડાવે છે ધર્મના નામે, પરંતુ જ્યારે એ લોકોને બોમ્બ વિસ્ફોટ કરવાનો હોય છે ત્યારે દરેક સમાજના કે દરેક જ્ઞાતિના કોઈ પણ લોકો હોય છે અને દરેક લોકો એમના આતંકવાદનો ભોગ બને છે, હિંસા ફેલાય છે અને એ લોકો ભીડભાડવાળી જગ્યા છે અને દેશની જે મોટી જંગમ મિલકતો છે, સ્થાયી મિલકતો છે, એનું નુકસાન ક્યાં પહોંચે એનો બદ ઇરાદો ધરાવે છે. એટલે તમે જુઓ તો એ મોટા ભાગના જે વિસ્ફોટો હોય છે એ સારી એવી હોટલો, રેલવે સ્ટેશનો હોય છે કે એવી કોઈ સરકારી મિલકતો હોય છે અને એવી જે ખાસ કે જેનાથી દેશનું અર્થતંત્ર ચાલતું હોય, આર્મીના સ્ટેશનો છે, આપણું એરફોર્સ છે, આ બધાને એ પોતાના નિશાનામાં લાવશે કે ત્યારે એ લોકો બોમ્બ વિસ્ફોટ કરે. માનવ જે જાનહાનિ છે એ તો કરે જ, પણ સાથે સાથે દેશની જે મિલકતો છે એમને પણ નુકસાન પહોંચાડે અને આ મિલકતો સ્થાપતા કેટલાય વર્ષો નીકળી જાય છે અને એના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા છે એ સરકારે ખર્ચવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે પણ આ આતંકવાદી પ્રવૃત્તિના કારણે શું કરશું, આપણે ચોરીનો ભય હોય આપણા ઘરમાં તો આપણા દરવાજાની બહાર આપણે જાળી લગાવીશું, સીસીટીવી કેમેરા લગાવશું, દરવાજા છે એ મજબૂત એવા બનાવીશું, તો એ સુરક્ષા માટે સૌથી વધારે રૂપિયા ખર્ચવા પડે. આતંકવાદી ભય ઊભો કર્યો છે. આતંકવાદી પ્રવૃત્તિને અટકાવવા આપણે સરકારને સૌથી વધારે સીમાની સુરક્ષા માટે જે એના ઓજારો છે, બંદૂકો છે, રાઇફલો છે કે સૈનિકોની સલામતી સુરક્ષા માટે એવી જે ટેકનિકલ તોપો કે બધી એવી આપવા પડે શસ્ત્ર સરંજામ, એના માટે કરોડો રૂપિયા છે એ ખર્ચવા પડે છે. આ ફક્ત આતંકવાદની પ્રવૃત્તિના કારણે. અને એટલા માટે સમાજના વિકાસ માટે જે ખર્ચા છે એ ઓછા પ્રમાણમાં થાય છે. મૂડીધન માપનું હોય ત્યારે જે દેશ માટેના ખર્ચા છે એ ઓછા કરવા પડે, એના પર કાપ મૂકવું પડે અને દેશની સુરક્ષા છે એનો ખર્ચો છે કે એનો પ્રમાણમાં ત્યાં નાણાંને વધારે રોકવા પડે. આતંકવાદના પરિણામે શું થાય છે કે રાજ્ય અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ અને પર્યટન ઉદ્યોગને આર્થિક રીતે નુકસાન સહન કરવું પડે છે. જો અત્યારે આપણને જમ્મુ કાશ્મીર ફરવાની વાત આવે તો સૌથી પહેલા વિજ્ઞાન નથી જવું, યા તો આતંકવાદીઓ આવશે તો આતંકવાદનો ભય હંમેશા રહે. તો આના કારણે જમ્મુ કાશ્મીર ભલે ભારતનું સ્વર્ગ ગણાતું, પણ લોકો ત્યાં પ્રવાસ પર્યટન કરતા, એટલે કે ત્યાંના પ્રવાસન વિભાગને પણ જ્યારે કોઈ જગ્યા કોઈ ફેમસ હોય તો ત્યાંની સ્થાનિક પ્રજા છે એ સૌથી વધારે એ ટુરિઝમ ઉપર નિર્ભર હોય છે. પ્રવાસીઓ આવે, તમે જો કોઈ પણ જગ્યાએ અહીંયા તમે ફરવા જાઓ કે નજીકના હોય કે દીવ દમણ જાઓ કે સૌરાષ્ટ્રના પ્રવાસે જાઓ, આ બાજુમાં માઉન્ટ આબુ જાઓ, સાપુતારા, કોઈ એવા સારા પર્યટન સ્થળે જાઓ તો ત્યાંની સ્થાનિક પ્રજા હશે એ નાના નાના સ્ટોર ઊભા કરશે, હોટલો હશે, તો એમના એ પ્રવાસોના લીધે જ એમનું રોજગાર ગુજરાન છે એ ચાલે છે. અને આ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીની દહેશત, આતંકવાદીના ભયને લીધે પર્યટનને, પ્રવાસના, ટુરિઝમ, પરિવહનના ઉદ્યોગને પણ નુકસાન પહોંચે છે. જ્યારે આ તમે ટ્રકો જુઓ છો એ સારા એવા માલ સામાનની હેરફેર કરતા હોય છે કે જેથી તેનો લાભ છે એ સ્થાનિક લોકોને પણ મળી રહે. ત્યાંની પરિવહન ઉદ્યોગ છે કે માલ સામાનની હેરફેર કરતા ટ્રકોને ઉડાવી દેવામાં આવે કે એને આંતરીને લૂંટફાટ મચાવવામાં આવે. ટ્રેનો હોય છે તો ટ્રેનોને પણ આંતરીને લૂંટી લેવામાં આવે કે એમને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવે. તો આ જે પ્રવૃત્તિ છે એનાથી પરિવહન ઉદ્યોગને નુકસાન થાય છે, સાથે સાથે પર્યટન ઉદ્યોગ છે એમને પણ આર્થિક નુકસાન સહન કરવું પડે છે. પરિણામે શું થાય છે, દેશને જે વિભાગમાં સડો લાગ્યો હોય ત્યાં જ સૌથી વધારે આપણે જે ઉપચારો છે કરવા પડે
અને લોકોને પણ સલામતી અને સુરક્ષા બક્ષવી પડે. આ આતંકવાદની પ્રવૃત્તિ એટલી વ્યાપક બની છે કે હવે આને ગમે તે રીતે ડામવી જરૂરી છે. નહીં તો આ વધશે તો દેશના લોકોને અને દેશને પણ ખોખલો કરી નાખશે, દેશના વિકાસને પણ અટકાવશે. તો ખૂબ જરૂરી છે, એના પગલાં પણ વ્યાપક સ્તરે લેવા જરૂરી છે. એટલે સમાજની આ ઘણી બધી સમસ્યાઓ છે, એવી આર્થિક સમસ્યાઓ તો આપણે જોઈ જ હતી કે ગરીબી ને બેરોજગારીની એ બધી સમસ્યાઓ તો છે જ, પણ સાથે સાથે આતંકવાદ છે, નક્સલવાદી છે, બળવાખોરી છે, અંદર સમાજની વ્યવસ્થાને લઈને કહું તો જ્ઞાતિવાદ છે, સાંપ્રદાયિકતા છે, આવી ઘણી બધી સમસ્યા છે કે લોકોની વિચારધારાને, લોકોના વિચાર માનસને પલટવાથી જ એમનામાં વિચારનો વિકાસ થશે, તો જ આ સમસ્યાઓ છે એ હળવી બનશે. એમને વિચાર છે એ વિચાર એવા સરસ બનાવવા જોઈએ કે વિચારને જે વિશાળ સ્તરે વિસ્તરાવવા જોઈએ કે ફક્ત એ માનવહિત અને એક માનવીને માનવી તરીકે જ જુએ. આ બધી પ્રવૃત્તિથી આપણે દેશને તો વિકાસના સ્તરે આંબી શકીશું, પણ સાથે સાથે આપણી પણ સુખ સુવિધામાં વધારો કરી શકીશું. જ્યારે દેશના માનવીનો વિકાસ થશે ત્યારે જ રાષ્ટ્રનો વિકાસ થશે. આપણો દેશ છે એ વિકાસશીલ દેશોમાં ગણાય છે, એ વિકસિત દેશ તરીકે ઓળખાવો એ પણ આપણા હાથમાં જ છે. તો આપણો પાઠ છે એ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો લખવાના છે નોટબુકમાં. થેન્ક યુ.